ગરીબોના મસીહા એવા પોપટભાઈ અનેક લોકોના જીવન સુધાર્યા છે। એવામાં પોપટભાઈ પોતાના કામથી બહાર જતા હતા। ત્યાં એક વૃદ્ધ માણસ રસ્તા પર પડેલ હોય છે અને પોપટભાઈ કાકા કહીને તેમને બાજુમાં બોલાવે છે અને તેમનું નામ પૂછે છે, જેનું નામ છે નિર્પાલસિંહ છે। આ કિસ્સો સુરતના રેલવે સ્ટેશનનો છે અને આ માણસની માહિતી કુરિયર દ્વારા વોટ્સઅપના માધ્યમથી મળી હતી। આ માણસ મધ્યપ્રદેશના ગોંડા જિલ્લાના છે, જે ઘણા સમય પહેલા સુરત આવ્યા હતા અને તેમના ઘરમાં કોઈ નથી, સાવ એકલા રહે છે। જે તેમના 2 દીકરા છે તે દુનિયા છોડીને ચાલી ગયા છે, જેમણે 2020માં કોરોના થયો હતો। તે દિવસથી લઈને આજ દિવસ સુધી દાદાની હાલત ખરાબ છે, જે 2 મહિનાથી નહ્યા નથી અને જણાવી દઈએ કે પાણી પણ નથી મળી રહ્યું। જેમની પાસે સાધનમાં કંબલ જ છે, જે આજુબાજુના લોકો તેમનું ખાવાનું આપી રહ્યા છે। પોપટભાઈ જણાવી રહ્યા છે કે આ માણસની ચામડી સાવ સુકાઈ ગઈ છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। પોપટભાઈએ તરત જ તેમની ગાડીમાં બેસાડ્યા, વાળ દાઢી બધું કરી નાખ્યું, નવડાવ્યા પણ અને જેમણે આ જીવન રહેવા માટેની સગવડ પણ કરી આપી। પોપટભાઈ કહે છે કે હંમેશા આવા લોકોની મદદ કરો।